મિડલ ઇસ્ટમાં યુદ્ધના કારણે કમર્શિયલ ગેસનો સપ્લાય ખોરવાયો, જેની અસર નાના લારી ધારકો અને રેસ્ટોરન્ટ સંચાલકો પર પડી રહી છે. તેમને ગેસ સિલિન્ડર મળતા બંધ થઈ ગયા છે. ત્યારે સુરતમાં ખમણ વિક્રેતા ગેસ એજન્સીએ પહોંચ્યા. ગેસ સિલિન્ડર આપવાની ના પાડી દેવાતા ખમણ વિક્રેતાઓ ચિંતામાં મુકાયા. ખમણ અને લોચો સુરતીઓનો મુખ્ય નાસ્તો છે, ત્યારે ગેસ સિલિન્ડર ન મળતા વેપારીઓ ચિંતિત છે. 5 કિલોનો કમર્શિયલ ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં લેવા વેપારીઓ મજબૂર બન્યા. આ યુદ્ધની અસર વિશ્વના દેશો પર પડી રહી છે, જેમાંથી ભારત પણ બાકાત નથી. સુરત, જ્યાં ખમણ અને લોચો સવારનો નાસ્તો હોય છે લોકોનો, ત્યાં જ હવે ગેસ સિલિન્ડર પહોંચી નથી રહ્યા, જેના કારણે ખમણ અને લોચા બનાવતા વિક્રેતાઓ ચિંતામાં મુકાયા છે. તેઓ ગેસ એજન્સી પહોંચ્યા અને ત્યાં પહોંચ્યા પછી પણ તેમને ગેસ સિલિન્ડર નથી મળી રહ્યું, જેના કારણે હવે તેઓ પોતાનો ધંધો રોજગાર કેવી રીતે ચલાવશે એ સવાલ છે. सूरत शहर में कॉमर्शियल गैस की अछत ने लईने लोग हैरान परेशान है। खमण विक्रेता अपनी साथ मौजूद है। आप बताइए, आप कहाँ आए हो और क्या दिक्कत है? मैं बाटले के लिए आया हूँ और यहाँ बाटला 2 दिन से बाटला नहीं मतलब मिल रहा है, बोल रहे हैं कि आया नहीं है एजेंसी में, यही दिक्कत है बाटले की। हाँ, किस तरह से आपका धंधा व्यापार बंद हो रहा है? अब ये गैस की वजह से धंधा व्यापार बंद हो रहा है। हाँ, रोज कितना आप व्यापार करते थे और अब किस तरह से घर चला? धंधा हो ही नहीं रहा, 200-400 का धंधा हो जाता था, अभी गैस ही नहीं है तो एकदम से बंद हो जाएगा और क्या। हाँ, गैस का उपयोग कैसे होता है? गैस का लोचा बनाते हैं तो इसी का उपयोग होता है और हाँ, खाना बनाने में भी होता है। हाँ, यही यहाँ क्या करने आए थे? यहाँ बाटले लेने के लिए आया था तो बाटला है ही नहीं है। हाँ, બિલકુલ જોઈ શકાય છે અત્યારે ગેસનો બાટલા લેવા માટે અત્યારે હાલ મુશ્કેલીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે. આ ઘરેલું ગેસ તો છે જ, પરંતુ જે પ્રમાણેના કોમર્શિયલ સિલિન્ડરો છે એ કોમર્શિયલ સિલિન્ડરો અત્યારે હાલ નથી મળી રહ્યા. ત્યારે આ ખાલી સિલિન્ડરના બાટલા તમે જોઈ શકો છો, તેનો ભરાવો છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. અડધે અડધું જે ગેસ એજન્સીનું ગોડાઉન છે એ ખાલી જોવા મળી રહ્યું છે અને આ પ્રમાણે જ્યારે કોમર્શિયલ ગેસના બાટલાઓ છે એ નથી મળી રહ્યા છે, ત્યારે તેને લઈને જે ખમણ વિક્રેતાઓ છે કે ભાઈ અન્ય કોઈક રેસ્ટોરન્ટ ચાલકો છે તેમને અત્યારે હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.